મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સવારના આપણે ખેતરમાં પાછા આવી ગયા છીએ ને અત્યારે ક્લાઉડલી વાતાવરણ છે પણ તડકો નીકળશે રહેતા રહેતા, કારણ કે વરસાદ ન હોય તો માહોલ કાંઈ લાગતો નથી, પણ પવન છે અને પક્ષી ઉડાઉડ કરે છે અને સરસ મજાની લીલોતરી જેવી આપણી મગફળી છવાઈ ગઈ છે. આપણે દવા છાંટી દીધી હવે એટલે પીળાશ તો વહી જશે ને હવે એકદમ ગ્રીનનેસ પકડી લેશે, ઘાટી થઈ જશે. અને મમ્મી જો અહીંયા ડોલરના ફૂલ સરસ મજાના બધા ખીલેલા છે, મમ્મી ઉતારે છે. હર હર મહાદેવ. બે દી ત્યાં નહોતા આવ્યા તા, પાછા વાડી આવી ગયા. ના, પરમ દી આવ્યા હતા. એવું છે? કાલે એક દી નહોતા આવ્યા. એક દી ના હોય તેમ થાય બે ત્રણ દી ત્યાં નહોતા આવ્યા. એમ થા લાગે. એવી વાડીએ મજા આવે જો. દરરોજ સવારે ઉઠી વાડીએ મજા આવે કર કરતા. હા, અહીંયા વાતાવરણ સરસ મજાનું હોય એકદમ, એટલે અહીંયા મજા આવે આપને. અને મમ્મી ફૂલ ઉતારે છે ચંપાના. વિદેશે જો સૈયાનું ગુંડામાં બેહી ગયું છે. એને નીંદવાનું હમણાં આપણે નીંદવાનું ચાલુ થશે. આપણે હવે આટો મારી જોવું કઈક કામ કરવા આવ્યા છે, કઈક કામ તો કરશું ને. કપડા ધોવું કામ કરશું કઈક. એવું છે. અને જો પપ્પાનું ટ્રેક્ટર આવી ગયું છે, તો અહીંયા પપ્પાનું ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે મારવાનું છે આમાં સાતી, એટલે કે રાપ મારવાની છે. એટલા માટે ટ્રેક્ટર લઈ આવ્યા છે. અને જ્યાંથી આપણે અધૂરું છે કે પહેલાથી ખબર નહીં ક્યાંથી રાપ મારવાની છે, બહુ પવન છે એટલે આપણે રાપ મારવાની છે, તો એ ચાલુ કરશું અને પછી પાછળથી નીંદવાનું છે રાપ મરાઈ ગયા પછી. અહીંયા સાથી તો ચાલવા માંડ્યું છે, બટ અહીંયા ઈર છે જોવા મળેલી છે. જો ઈર છે અને આપણે સાથી સાથી તો હાલે છે, પણ શું કે આપણે દવા છાંટી ને તોય આમાં ઈર હજી ગઈ નથી, એટલે કે આપણે ઈર હજી જોવા મળે છે. અને કંઈક આમ જીરીક એવી દવા અડી ગઈ તો આપણે કંઈક થવા માંડે કે નાકમાં જાય ગમે એમ થાય, આપણે બહુ ગળામાં બેસી જાય ને એવું બધું થાય, હાનિકારક હોય. એટલે ઈર છે મરતી નથી, જો ઈર હજી છે, ઈરનો ત્રાસ, એટલે હજી દવા છાંટવાથી પણ ઈર ગઈ નથી. અને જો આમાં હુક્કો આવી ગયો છે. હવે આપણે શું કરશું? મગફળીની અંદર સૂકો આવ્યો છે, ઈર આવી છે, જારી જેવા પાન કરી દીધા છે, દવાઈ છાંટી છે, પાણી પેલા વરસાદનું આવે છે એવું છે. કરે તો કરે, હું એક રોગ ને ન હજી જાય આ જારી જવા જતા આ પાન એવી જાની દવા છાંટી લીધી, હવે નવા પાન નીકળશે તઈ માંડવી કઈ ખારી લાગશે. તા હોકો આવ્યો, હવે કરું હું આમાં આ પટ માર્યા મોંઘી દવાઈઓ લઈ તોય એટલી મોંઘી દવાના તોય પટ મારે. એટલે આમાં તો હવે જો આવું થયા કરે છે, બધું સૂકો આવે છે ને પાખી ઉગે છે અને બધું આવી રીતનું થાય છે. કેટલા દાણા દબડાઈ જાય છે. ખડ નીંદવા કરવાનું, નીંદવાનું કરવું કે આમાં હાથીનું કરવું કે હુકાનું કરવું, કેવડું ખડ થઈ ગયું છે, એટલે ખડે નીંદવું જો. હવે મમ્મી આજે પાછું ગુલાબનું પ્લાન્ટેશન કરીને, મમ્મી દરરોજ આવીને પ્લાન્ટેશન કઈક ચાલુ જ હોય, એટલે પ્લાન્ટેશન અમારે ચાલુ એટલે ગુલાબ વાવ્યા છે. ગુલાબ છે ને મોટા ગુલાબી આવડા થાય છે, એટલે જાડી ડાયર હતી ને તો કીધું વાવી દે અહીંયા. ટિંડોરીમાં ફૂલ તો આવે છે મમ્મી, ટિંડોર હવે આવી છે, વરસાદનું પાણી પીધું ને ફૂલ આવે છે, પણ આમ બંધાતા નથી. 2 મહિનાથી આવે છે અઢળક, અને જો નાના નાના ઓલા થાય હોત જાવા ટિંડોરાય બંધાય પણ બરી જાય છે. હવે આ વરસાદનું ઠંડુ વાતાવરણ થયું ને એટલે હવે થાય એવું છે. હા, હવે આવી છે ટિંડોરા, એની સીઝન આવી. સીઝન આવી. આ શું છે? અહીંયા ડાયર નાખેલી છે, ઈ ડોલર વાવ્યું છે. ડોલર ની ડાયર નાખી પણ હુકાઈ ગઈ છે, પણ ઓમાં જે સોઈટી છે ફૂટવી છે ફૂટ છે, પણ આપણે અહીંયા તો છે ડોલર વાવવો બહુ ફૂટે જ દે મારો ખરો, એવું જ થાય છે. સૈયો સૈયાજી ગીત છે ને, હા ઈ સૈયો ખડ છે. ઓલી બે કાકી જાવ સૈયા ને ગુંડામાં બેઠી છે ઉપાડે છે, એવું છે. હા એને છે. આપણે અહીંયા ટ્રાય મારવા આવ્યા છીએ, પપ્પા અહીંયા સાથી આકે છે, જો પાછળ છે, એટલે આપણે અહીંયા જોઈ છીએ કે કેવું ખડ છે. ટ્રાય મારવા આવ્યા છે અને આમાં જો સરસ મજાની મોટી અને થઈ ગઈ છે. પેલા વવાણી છે ને, હા એટલે મોટી થઈ ગઈ છે. એટલે હવે હાથી આકે ને વાહન નીંદવાનું ચાલુ કરવાનું છે. આવ્યા છે તુથલ મારી પછી જોયું જા મૂલી જડશે તો મૂલી મૂલી મળશે તો આપણે મૂલી કહેવાના, કારણ કે અત્યારે મૂલી ચડતા નથી, એની બહુ રામાયણ છે આપણે મૂલીની. તો
એવું છે. એટલે આપણે અત્યારે જોઈ લઈએ કે કેવું કેવી બધું ખળ છે, બહુ ઘાટું પાખું કેવું છે, એ રીતના પછી મજૂર કહેવાની ખબર પડે. અને આમાં અત્યારે હાથી તો હાકે છે, એટલે આમાંથી આપણે પારેથી લાઈનમાં આમાં હોય એ લેવાનું છે બહુ, એટલે આમાં સાતીમાં બધું નીકળી જાય એવું હોય. આપણે અહીંથી નીંદવાનું ચાલુ કર્યું છે, આપણે શેઠ હોય નીંદતા આવી છે, અને શેઠે બહુ ખળ થયું છે. જો આમાં દૂધડું ને આ લૂણી ને આ બહુ બધું ખડ થયું છે. આવી લૂણી તો બહુ થઈ છે, એટલે આવું બધું ખડ થયું છે. એટલે આપણે શેઠ હોય નીંદતા આવે, કારણ કે બી બધું ધોવાય ને આપણામાં જ આવશે પાછું, એટલે આ બધું આપણે આખું સાફ કરવું જોઈએ. આપણે આખો શેઠો ચોખ્ખા કર્યા જાય છે, એટલે કે કાંઈક ખડ છે એ બધું નીકળી જાય ને ઉગે નહીં. બાકી બી આવી ગયું છે જો આમાં ખડની અંદર, અહીંયા જો બી આવી ગયું છે ને રમેશ બાપાને, એટલે આપણે બધું આ શેઠો આખો ચોખ્ખો કરવો જોઈએ આપણે. તો અહીંયા અમારા બાપુ એ છે ને એડા વાવ્યા હતા શેઠે, તો એડા આખા પકવી નાખ્યા હતા. તો જો આખા શેઠેથી આમથી લઈને આમ સુધી બધા એડા નકરા ઉગી પડ્યા છે. જો આવા પકવા હતા એડા, પછી જો આવા કેટલા બધા ઉગી પડ્યા છે, નકરું એડું જ છે. આ બધાને જો હવે આપણે કાઢવા જોઈએ, આમથી આપણે ઠેકથી કાઢતા આવી છીએ. નકરું ખડ ને એડા શેઠે તો બહુ થાય આ બધું. જો આવું મિત્રો, તો અત્યારે 11:30 થઈ ગયા છે ને અમે બે ઉથલ લગાવી અને મમ્મીના કપડાં ધોવા પછી બેસી ગયા. મમ્મીએ કપડાં ધોવાઈ ગયા છે, અને આપણું સાથી તો અહીંયા કન્ટિન્યુ અહીંયા પહોંચ્યું છે, અહીંયા હાલે છે, જ્યાં આમથી ઠેકથી આવેલું આવે છે, થોડું આડાહુડું હાલે છે. અહીંયા સુધી આઈ થિંક પહોંચી ગયા છે. હરાયો કર્યો કહેવાય એને. હરાયો? હા, એને હરાયો કર્યો કહેવાય. બે ઉથલ મૂકીને પાછી બે ઉથલ વરે ને, હા, એને હરાયો કર્યો કહેવાય. એવું છે. એટલે વારવામાં મજા આવે, ન્યા પડખે વારવામાં છે ને તકલીફ પડે. એવું છે. જો અહીંયા પક્ષી બોલે છે, એવું ઉડી ગયું. ન્યા પડખે વારે ને તો વધારે ખૂંદાય ને હેન્ડલ વધારે, એટલે એ આમાં આવી રીતના વારે ઈ સારું, આ રીતનું આખું વાળે એટલે ખૂંદાય નહીં આપણે, એવી રીતનું થાય. આપણે અત્યારે વારીએ છે ને ટિફિન દેવા આવ્યા હતા, મતલબ કે ભાત દેવા આવ્યા હતા, અને પપ્પાનું ટ્રેક્ટર છે છકમાં છે ત્યાં હનુમાન બાપાનું દર્શન કરવા ગયા છે આઈ થિંક. અને આપણે જો એટલે પપ્પાએ આ ઘણું હાંકી નાખ્યું, વાંચી શકથી લઈને અહીંયા સુધી પહોંચી ગયા છે. એટલે આમ બધે હકાઈ ગયું છે, અહીંયા સુધી હાંકી લીધું છે, એટલે સારું એવું હાંકી નાખ્યું. તો હવે એટલું રહ્યું, એટલે આપણે વહેલું હકાઈ જશે ને આપણે રાપ પછી ફિટ થઈ જશે, વહેલા આવી જશે ઘરે. તો એટલે રાપ ફિટ થઈ જાય એટલે આપણે બીજા બે ખેતરે ખડ ઉગ્યું હશે, વરસાદ થયો એટલે ત્યાં પણ મારવાની છે રાપ, એટલે આપણે રાપે ફિટ કરવી જોશે. અને જો અહીંયા અમે કાલે અંજીર વાવ્યું હતું, બારે બહુ પવન છે, જોવાય એવું નથી, અતિશય પવન છે. એટલે એ અંજીર જો અહીંયા સુકાઈ ગયું છે. અહીંથી ઝૂમ કરીને બતાવું, હાવ કેવા કાળા પાન થઈ ગયા જોવા. અને આમ બહુ પવન છે આજે તો, બહુ એટલે બહુ બપોરનો એવો, પછી આમ એટલે બપોર થઈને એટલે એવો વધારે ઉપડી ગયો છે, જોરદાર પવન છે, આખું બધું ડોલાવ નાખે છે. તો અત્યારે 5 વાગી ગયા છે, દીધી ગઈ છે યોગાએ, અને જે પપ્પાને આપણે સાથી ચાલી નહીં દેવું કંઈ, કાં તો પછી બીજું કંઈ કામ કરતા છે, એટલે હજી તો પપ્પાને ટ્રેક્ટર રાખીને આવ્યા નથી. અને મમ્મી અહીંયા વાઈટું કરે છે. વાઈટું કરવા બે કાલ કપાસિયા કાઢ્યા હતા, પછી થોડીક વાઈટું કરે છે. દૈણું દરાતું જાય, વાઈટું થતી જાય. હા, દૈણું મમ્મીને દરવાનું ચાલુ છે, જો એને બપોરનું ચાલુ કર્યું છે 4 વાગ્યાનું. હા, એટલે 5 ખાના દરાઈ ગયા, એટલે પછી ઠરવા મૂકીશ, એવું છે, પછી ચાલુ કરીશું. મમ્મી ભેગી વાઈટું થતી જાય. હા, ખાના ઠલવતા જાય, વાઈટું કરતા જાય, બે થતી જાય. કામ તો હોય નહીં બાયું ને, બબે કામ આયરે હોય, બે કામ થતા જાય. નહીં તો જો તડકો, પવન બહુ આવશે, બહુ એટલે બહુ પવન છે. જો આવું વાતાવરણ છે. 15 તારીખ સુધી વરસાદ નથી એમ કે છે આમાં આંબા કાકા નશોક પટેલ ને. એવું છે? હા, 15 તારીખ પછી આવે તો સારું. બધાને વવાઈ જાય, રાપુ હાલી જાય ને દવા છટાઈ જાય ને બધું થઈ જાય. હા, 15 તારીખ આવે તો કઈ ઉપાધિ નથી હજી મોલ ના, કારણ કે જમીન ઓલરેડી ભેજ પકડી જ લીધો છે, અને થોડા આમ તર તો કુવામાં બધાને આવી ગયા હોય, એમ તો એવા ન આવી ગયા હોય. હાસી વાળી હોય ને એમાં આવે, આપડે તો હાસી છે ને પાણી છે એટલે આવે, બધાને આમ કોરી વાળી ન આવ્યા હોય, એટલે તો એટલું પાણી આમ તો ભેજ હોય ખાલી, ટપક થાય કુવામાં. તો જમીનમાં એટલો ભેજ હોય એટલે વાંધો પાક ને આવે જ નહીં, કોરું વહી જાય ને એટલે ખાલી રીજારો આવી જાય, ઉતરી જાય જમીનમાં પાણી. આપણે 7 વાગી ગયા છે અને દીદી કઈક બનાવી રહી છે. અહીંયા શું બનાવે છે? આવું
હું સૂપ કર્યું એ સૂપ નથી, ઉપમા બનાવું છે ઉપમાનું પાણી મૂકેલું છે આમ. ગરમ થાય છે પાણી, વઘાર વાળું પાણી અને આ રવો છે. વઘાર થઈ ગયો પછી પાણી નાખીને એને થોડું ગરમ થવા દેવું પડે, પછી રવો નાખવાનો. રવો એવું છે. ઓલરેડી છે ને ઘીમાં ફ્રાય કરેલો છે, આમ એવું. થોડોક શેકી દીધો હોય એમ બોઇલ થોડો, ઓકે એવું છે. ચીપચીપું ન થાય એમ. ચીપચીપું ન થાય એટલે માટે પાણી ગરમ થાય છે, બધા ગરમ પાણી નાખે પણ એ તો આમે ગરમ થઈ જાય, થોડી વાર રહી પછી રવો નાખે. એવું છે. જો મારું ટ્રેક્ટર આવી ગયું છે, બહાર જઈને બતાવું જો. તો તો ટ્રેક્ટરે આવી ગયું અત્યારે છે. પપ્પા આવ્યા કારણ કે પછી પાછા ઈ ખડે નહીં હતા એટલા માટે થઈને. અને દીદી શું થાય છે જો ગરમ પ્રોસેસ. આજે કોલેજ નો દિવસ, આજે આપણે કીધું નહીં કેવો ગયો તું આવીને આજે વ્લોગમાં. મારે MCA1 ની લેબ હતી, પ્રોજેક્ટની MCA1 પ્રોજેક્ટની લેબ હતી, તો સ્ટુડન્ટ કે ગોઈતે મળે નહીં. કેમ? સ્ટુડન્ટ સાથે આજે નવા આવ્યા બરોબર છે, એની સાથે ટાઈમ ટેબલ શેર નહોતો થયો. એટલે સ્ટુડન્ટને શું ખબર હોય તો ક્લાસરૂમમાં જઈને અમે બધા ઉપર ગોતી, હું ભાર્ગવ સર, સોનલ મેડમ છે, MSc IT ની લેબ હતી, MSc IT વાળા નવા બિચારા આવ્યા, ઈ ગોતે. DCAIML વાળા સારિકા મેડમ ની લેબ હતી, સારિકા મેડમ AIML વાળાને ગોતે, હું MCA વાળાને ગોતું, સોનલ મેડમ MSc IT વાળાને ગોતે. કોઈ સ્ટુડન્ટ કે આખા કેમ્પસમાં મળે જ નહીં. ભૈયા ગયા હતા? વયા ગયા તા, ખબર નહીં હવે ક્યાં ગયા હોય, બધાને ગોઈતા ફોન કરીને ક્યાં છો ક્યાં છો. પૈકડા. પૈકડા. પેલા પોલીસ ગોતે એમ હોય છે. અને મળી તો ગયા તો લેબ નું ઠેકાણું નહીં. 330 માં લેબ બોલતી હતી, 330 માં 3B વાળા બેઠા હતા, પછી બે એમાં તો અમને નહીં ખબર પડે. એવું બધું હોય અમારે. એન બી સી ને એમાં તો ગોથે ચડશું અમે. ને બધું અમારે ગોથે ચડાવવાનું કામ હોય. કોનો લેક્ચર ક્યાં બોલતો હોય. મારી લેબ છે ને આજે 5B માં મારી લેબ હતી, તો ઓલરેડી MCA થર્ડ સેમેસ્ટર માં લેબ બોલતી હતી. ઓહો, તા સેટ કરવા વાળું કોણ છે આવું માણસ? અમારે ખુશ્બુ મેડમ છે, ટાઈમ ટેબલ સેટ કરે. પેલા વાર આખા વીક નો 25 તો હેવી મેડમ હશે ઈ તો. આજે આખા ઈ કે વીક નો 25 નો લોડ હતો, આજે અચાનક 22 થઈ ગયો. નક્કી જ નથી રહેતું. હું ધાઈજન કોલેજ આવી, બધા આમ તમે જો ને તો BCA વાળા, MCA વાળા, AIML વાળા, MSc IT વાળા, જય ગિરનારી વાળી પ્રોસેસ હાલે છે. બોલો જય ગિરનારી. લપન છપ્પન વધી જાય છે હમણાં, હવે એવું થાય છે. અને ફેકલ્ટી બધા જાવામાં છે, આવા વાળા બે આવ્યા અને જાવા વાળા ઘણા. ગૌતમભાઈ વયા ગયા હમણાં. નહોતા ગૌતમભાઈ ઓળખે ને? એટલે આ બમ બમ બોલે જય ગિરનારી ને એવું છે. લેબમાં તો ને પાછા ગોપાલભાઈ સતત કેમેરા લેબમાં ચેક કરે. કોઈ સ્ટુડન્ટ આડા હોડું થાય ને તો પાછા ખીજાવા આવે, ફોન કરે, લેટ આવ્યા ને એવું બધું હાલતું હોય. અને સ્ટુડન્ટ એટલે હમણાં જો આવી બધી અંગલ મંગલ પ્રોસેસ આયલા કરે છે દીદી, એવું થાય છે. સ્ટુડન્ટને પાછા રીઝન તો એક્સક્યુઝ સાંભળે તો તને દાંત આવે, મેડમ અમારે બસમાં જગ્યા નથી રહેતી, જવા દ્યો ને. તા બીજું આવે, મેડમ ભોજનાલયમાં અમારે મેસમાં જમવા જવું છે, ન્યા વારો નથી આવતો. તા એ ત્રીજું બધું એવું જ હોય, બસ જાવું એટલે ગમે એમ. બસ તો વટે ને છે મેડમ. પાછું એક મને કે છે કે મેડમ કે ફોરએવર નું આજ મારું પેઇડ પ્રમોશન કરજો. મેં એનું તો હાવ નહીં કરું. મેં કીધું પૈસા તમે ભલે ગમે એટલા દો તોય નહીં કરવું. મજા પ્રમોશન આપણે કરવાનું આવતું જ નથી. અને ફોરએવર તો સાવ નહીં. ફોરએવર કંપની છે તો જોલમાલમાં ઘણા આવ્યા હશે, લીધા હશે, અમુક ને ખબર હોય તો ખબર જ હશે અમુક ને. ફોરએવર નામની એક કંપની છે, બહુ બેકારમાં બેકાર કંપની છે, એની આડમાં કોઈ દી આવવાનું નહીં. 2-3 મીટિંગો સેટ કરે ને પછી કે 7,000 પે કરો અમને, અમે તમારા પ્રોડક્ટ મોકલશું ને એવું. 30,000 લેવાના. નહીં તો હા તો વાંધો નહીં, પ્રમોશન કરો પણ તમે કાંઈમાં કાંઈ કે હા 3-4 મહિનામાં મેં 50,000 કાંઈમાં. મેં તો પ્રોડક્ટ કેટલા લીધા કે 30,000 ના. તો હું થયું તો 7,000 ના પેલા આવતા, હવે 30 થઈ ગયા. 30,000 ના પ્રોડક્ટ લેવાના જોઈન થવું હોય તો. લઈ વેચી નાખે પ્રોડક્ટ. મોંઘી વસ્તુ એને છે, ચેઇન બનાવે. આજે ઓલા ભાભી દેવર વાળા ખબર છે વિડીયો બનાવે છે, એને ફોરએવર નું કર્યું પ્રમોશન. એટલે જે કોઈ ફોરએવર ના પ્રમોશન કરતા હોય ગમે એ હોય, જે ફોરએવર કંપની રહીને બહુ બેકાર કંપની છે, એની આડમાં કોઈ દી આવવાનું નહીં, ફસાવાનું નહીં એની કંપનીમાં. ફોરએવર કંપની છે ને એવી રીતના આડમાં એવી રીતના લે, મીટિંગો કરે અને તમને વિશ્વાસ લે કે તમને કે તમારા પપ્પા, તમારા મમ્મી પપ્પા માટે તમે કઈક કરી શકો એમ ને, પૈસા કમાવ ને એવું બધું કહે એમ. ખોટી પ્રોફાઇલો બતાવે ને એવું બધું કરે છે.
જે ગર્લ્સ છે વુમન છે ઘરે બેઠા બેઠા કરે છે ને એ લોકોને ટાર્ગેટ હા. કરે, એ લોકો આમ ઇન્ફ્લુઅન્સ કરે, પોતાના ઓપિનિયન જે છે ને એ તમારા ઉપર થોપવાનું કામ. ઓકે જો આપણે અહીંયા બની ગયું છે અને હવે આપણે અહીંયા વ્લોગ આપણો પૂરો કરી. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. મુકુંદ પટેલ વ્લોગ. જય હો